ગાંધીનગરની એસકે પટેલ કોલેજ સામે એબીવીપી હલ્લાબોલ કર્યો। એબીવીપી કાર્યકર્તાઓએ કોલેજ સુધી કૂચ કરી અને હલ્લાબોલ કર્યો। એબીવીપીના કાર્યકર્તાઓ કડી યુનિવર્સિટી આગળ એકત્ર થયા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો તાત્કાલિક પરત આપવાની માંગ કરી હતી। યુજીસીની ગાઈડલાઈનનો ભંગ થતો હોવાનો એબીવીપીનો આક્ષેપ છે। અધ્યાપકો અને કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હેરાનગતિ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી। માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી। 2.2 જે ગાઈડલાઈન છે કે કોઈ બી વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ કોઈ પ્રશાસન કે કોઈ યુનિવર્સિટી 2 દિવસથી વધુ લઈ ના શકે અને યુનિવર્સિટી તંત્ર દ્વારા 2 કે 3 વર્ષ સુધી એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ 10માની માર્કશીટ હોય કે 12માની માર્કશીટ હોય 3 વર્ષ સુધી જમા લઈ લેવામાં આવે છે। જ્યારે કોઈ વિદ્યાર્થી લેવા જાય છે તો એને એવું કહેવામાં આવે છે કે 1 વર્ષની ફી ભરો પછી તમને અમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપીશું। જે યુજીસીની ગાઈડલાઈન જ્યારે વિદ્યાર્થી પરિષદ મૌખિક રજૂઆત કરવા ગયું હતું ત્યારે એવું કીધું હતું કે અમારી યુનિવર્સિટીના નિયમો અલગ છે। તેમને એવું કીધું હતું કે યુનિવર્સિટી જે એમની છે એ યુજીસી ગાઈડલાઈનથી ઉપર ચાલે છે એમની। એટલે આજે વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં અને એક મોટા સ્વરૂપમાં અહીંયા એક આંદોલન કરવા આવ્યું છે અને એક વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યું છે। અમે યુજીસી નેટ પ્રમાણે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ બી યુનિવર્સિટીએ પોતાની સાથે રાખવાના હોતા નથી, પરંતુ કડી યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓનું એડમિશન કરવામાં આવે છે ત્યારે તે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ કલેક્ટ કરી લે છે અને જ્યારે વિદ્યાર્થીઓ ફરીથી એ ડોક્યુમેન્ટ પોતાના પાછા માગવા જાય છે ત્યારે એ લોકોને એવું દબાણ કરવામાં આવે છે કે બીજા વર્ષની ફીસ પે કરે, બીજા પૈસા એક્સ્ટ્રા એ લોકોને પે કરે, જે યુજીસી નેટના વિરુદ્ધમાં છે। એટલે એના માટે આજે એક પ્રદર્શન છે।